જાહેર સૂચના આથી સૂત્રાપાડા શહેરમાં વસવાટ કરતા તમામ શહેરીજનોને જણાવવાનું કે સરકારશ્રીની સૂચના મુજબ બ્લેકઆઉટ કરવાની પ્રેક્ટિસ કરવાની હોય આજ રોજ તારીખ 7/5/2025 ના રાત્રિના 8 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી અડધો કલાક માટે સૂત્રાપાડા શહેરમાં બ્લેકઆઉટ એટલે કે સ્વયંભૂ ફરજિયાતપણે લાઇટ બંધ રાખી અંધારપટ કરવાથી સૂચના આપવામાં આવી છે। જાહેર झूम ले लो तो घाव को दबाकर रोके, पट्टी बांधे और फिर मदद बुलाए। फर्स्ट एड यानी प्राथमिक इलाज छतों पर युवा निवासी दौड़ा रहे हैं। कभी कोई रोकने नहीं सकती। हम खुद शहरों से गांवों तक कौन अंधेरा फैलता बीजा बता हम थोड़ा दूर करता रहे दूर સંભવિત હવાઈ હુમલો જો થાય તો લોકોમાં જાગૃતિ આવે અને કોઈ પેનિક ના થાય એટલા માટે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવે છે માનનીય વડાપ્રધાનશ્રીના સૂચનથી। આ બાબતે અમને ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શિત કર્યા છે અને એ મુજબ આજરોજ સાંજે 4 થી 8 સુધી આપણે આ મોક ડ્રીલનું આયોજન સમગ્ર રાજ્ય તેમજ આપણા જિલ્લામાં કરવામાં આવેલ છે। નગરપાલિકા વિસ્તાર, ગ્રામ પંચાયત વિસ્તાર અને જે આપણા ઇન્ડસ્ટ્રી 4 મોટી છે કે પોર્ટ છે આપણી પાસે, સોમનાથ મંદિર છે, ત્યાં સંયુક્ત ટીમ જઈ અને લોકોને જાગૃતિનો કાર્યક્રમ રાખશે અને 4 થી 7 સુધી લોકોને જાગૃત કરશું કે 7:30 એક લાંબી સાયરન વાગે એટલે આપણે આપણા ઘરની તમામ પ્રકારની જે લાઇટો છે એ બંધ કરી દેવા છે અને બારીને પડદાઓ લગાડી દેવાના છે। બીજી વસ્તુ એ કરવાની છે કે તમારો મોબાઈલ છે કે જે કંઈ વસ્તુ બહાર દેખાતું એ આપણે બારી પાસે નથી રાખવાની, જેથી એમ કે તમારો મોબાઈલ ચાલુ હોય તો આવે ફોન તો બહાર બહુ મોટો ઉપર દેખાય, સ્ટ્રાઇક થાય ત્યારે ઉપરથી આરામથી નાનો ખાલી તમે માચીસ કરો પણ દેખાય, એટલે એ આપણે આજે કરવાનું। બહારની બાજુમાં કોઈ પણ આપણે દિવાસળી પેટાવીએ ઘણાને બીડી કે વ્યસન તો કરવાનું તો એ પણ ટાળવું જોઈએ, જેથી સંપૂર્ણ બ્લેકઆઉટ આપણે પાડી શકીએ। એટલે લોકોમાં 4 થી 7 સુધી અમારી ટીમ છે એ એને સમજ આપશે કે બ્લેકઆઉટ દરમિયાન શું કરવાનું છે। એક લાંબુ સાયરન વાગે એટલે દરેકે પોતાના ઘરની લાઇટો છે એ બંધ કરી દેવાની છે, પડદા પાડી દેવાના છે અને એક ટૂંકું સાયરન વાગે જેની ઓલ ક્લિયરનો મેસેજ છે સાયલન્ટ કહેવાય ત્યારે પૂર્વવત બધું કરી દેવાનું છે। તો આ તકે તમામ જિલ્લાની જે આપણા પ્રજાજનો છે એને અપીલ છે કે ભાઈ આનું બહુ ગંભીરતાથી આને લે અને આ એક્સરસાઇઝ છે એમાં પૂરેપૂરો સહકાર આપે। દુકાનો, રહેઠાણ, કોઈ પણ જગ્યાએ 100% જે કાંઈ પણ હોય ત્યાં સંપૂર્ણપણે આપણે લાઇટો બંધ રાખવાની છે અને કોઈ પણ અફવાઓમાં દોરવાઈ જવાનું નથી અને આમાં સહકાર આપવાનો છે। આ આપણા માટે જ છે, આપણી સલામતી મળે છે અને આપણે કેટલા તૈયાર છીએ એ જોવા માટે છે। આભાર। आज जो माहौल बना हुआ है देश में, इस परिप्रेक्ष्य में
एक मॉकड्रिल किया गया है। इसमें मॉकड्रिल में इंजर्ड या किसी भी घटना की सूचना पर फायर को इन्फॉर्म करते हैं। फायर ब्रिगेड आई, ऑफिसर्स आए, पुलिस से, सिटी पुलिस से भी साफ लोग आए हैं, फोर्स आया है। इसमें ये देखा जाता है कि हम लोग कितने सतर्क हैं। अभी घटना घटेगी तो हम लोगों के लिए तैयार हैं कि नहीं। इस संबंध में एक मॉकड्रिल किया गया है और कई शहरों में मॉकड्रिल किए जा रहे हैं। हमारे यहाँ भी सुरक्षा को देखते हुए स्टेशन में मॉकड्रिल किया गया है और ये तत्परता से फायर भी टाइम से आ गई, सिटी पुलिस भी तुरंत पहुँची है। तो एक हमारा सक्सेसफुल मॉकड्रिल रहा है। अभी पब्लिक भी सब सतर्क है, सब देखती है, सब सतर्क है। रेलवे में सुरक्षा के लिए RPF, GRP और सिटी की मदद से हम लोग तत्परता से कार्रवाई करते हैं और पर्याप्त फोर्सियाँ हैं हमारे पास। गाड़ियों में कोचिंग भी करती है, स्टेशन पर भी हम लोग सुरक्षा के लिए गश्त होते रहते हैं। पब्लिक के लिए यही है कि अवेयरनेस प्रोग्राम हम तो चलाते हैं, पुलिस तो अपना काम करती है, लेकिन पब्लिक को भी चाहिए कि कभी भी कोई संदेह दिखता है, कोई ऐसी सूचना मिलती है, तुरंत पुलिस को उससे और विलम्ब कार्रवाई की जा सकती है और बचाव रहता है। पब्लिक भी सतर्क रहेगी तो उससे पुलिस को भी मदद मिलेगी और तैयार है काम करने और हम लोग बिल्कुल सभी तरह से तैयार सुरक्षा के पूरे बंदोबस्त। આજરોજ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની જે ગાઈડલાઈનો હતી કે 7 તારીખના રોજ બપોરના 4 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીમાં વિવિધ જગ્યાઓ પર આપણે અવેરનેસ ડ્રીલ અથવા તો મોક ડ્રીલ કરવી, જે અન્વયે વેરાવળ રેલવે સ્ટેશન ખાતે આજે એક મોક ડ્રીલ કરેલી હતી, જેની અંદર અમને સૂચના મળતા અમારી ટીમ ત્વરત રેલવે સ્ટેશન પર પહોંચી અને 3 જેટલા લોકો જે છે ઘાયલ હતા એમને તાત્કાલિક ત્યાંથી બહાર કાઢી અને એમ્બ્યુલન્સની મદદથી સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરેલી હતી, જેમાં RPF અને સિટી પોલીસ સ્ટેશનની ટીમે અમને સહકાર આપેલો છે અને પ્લસ આજરોજ શહેરના વિવિધ સ્થળો પર અવેરનેસ ડ્રાઈવ તરીકે અમારા ફાયરના વ્હીકલો દ્વારા લોકો સુધી જાગૃતિ પહોંચે કે કોઈ એર સ્ટ્રાઇક કે કોઈ પણ ઇમરજન્સીની પરિસ્થિતિમાં પબ્લિકે કઈ રીતે એક્શન લેવા. આજ રોજ રાતના 8 વાગ્યાથી શહેરની અંદર કમ્પ્લીટ બ્લેકઆઉટની ડ્રીલ થવા જઈ રહી છે. તો એ બ્લેકઆઉટમાં કઈ રીતે કામગીરી કરવી અને કઈ રીતે લોકોએ પોતાની તકેદારી રાખતા અને પબ્લિકને અવેરનેસ મળે એ હેતુથી અમે લોકોને જાગૃતિ અર્થે અલગ અલગ જગ્યાઓ પર અવેરનેસ ડ્રીલ પણ કરેલ છે.